કે હજી પણ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને એની સાથે સાથે કદાચ પહેલીવાર એવું બન્યું હશે ડેમ બન્યા પછી કે શેત્રુંજી ડેમ માત્ર 24 કલાકની અંદર 100% ભરાઈ ગયો છે અને ડેમના બધા જ 59 દરવાજા ખોલી દેવાની ફરજ પડી છે। 2-2 ફૂટ સુધી આ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। અત્યારે 15,000 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે। એવો ભારે વરસાદ, એટલું બધું પાણી આકાશમાંથી વરસ્યું છે। પહેલી જ ઇનિંગમાં મેઘરાજાએ જાણે કે તરબોળ કરી દીધું છે। ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ। કેવો વરસાદ હશે ઉપરવાસમાં એ પણ એક વિચારવા જેવું છે। નીચાણ ગામડાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને માત્ર 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો। મયુર મારી સાથે લાઈવ જોડાયા છે। મયુર, માત્ર 24 કલાકથી પણ ઓછા સમયની અંદર શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો છે। નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, પણ ઉપરવાસમાં જ્યાંથી આ પાણી આવ્યું છે ત્યાં કેવો ભયાનક વરસાદ હશે એ વિચાર માત્ર થથરાવી જાય એવો છે। ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર જિલ્લાની જે જીવાદોરી સમાન ગણાતો જે શેત્રુંજી ડેમ છે તે શેત્રુંજી ડેમ કહી શકાય 24 કલાકમાં જે છે તે 11 ફૂટ કરતા વધુ જે પાણી છે તે ડેમમાં આવ્યું હતું ને તેના કારણે કહી શકાય કે એક જ દિવસમાં જે 11 ફૂટ પાણીનો જે વધારો થયો હતો ને તેને લઈને શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે। શેત્રુંજી ડેમના જે સૌથી મોટો ડેમ કહી શકાય છે કે 59 દરવાજાઓ આવેલા છે તે 59 દરવાજાઓ છે તે તમામે તમામ દરવાજાઓ છે તે ખોલી નાખવામાં આવ્યા છે। 15,000 ક્યુસેક કરતા પણ વધુ જે પાણી છે તે તેની આવક છે તે ડેમમાં થઈ રહી છે અને તેના જ કારણે હાલ અત્યારે 15,000 ક્યુસેક પાણી છે તે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે। કહી શકાય કે જે રીતે જે ઉપરવાસમાં પડેલા વરસાદ છે અને તેના કારણે 1 લાખ ક્યુસેક કરતા પણ વધુ પાણી છે તે શેત્રુંજી ડેમમાં તેની આવક ચાલુ રહી હતી અને તેના કારણે જ સતત 24 કલાકમાં જે 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી અને તેના કારણે શેત્રુંજી ડેમ છે તે 34 ફૂટની સપાટીએ ઓવરફ્લો થયો હતો અને ભાવનગર જિલ્લાના જે તળાજા અને પાલીતાણાના જે 17 જેટલા ગામો છે, જેમાં પાલીતાણા તાલુકાના 5 ગામો છે અને તળાજા તાલુકાના 12 ગામો છે, તે 17 ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। નુપુર, એટલે આ બાજુ ભાવનગર હોય, આ બાજુ બોટાદ હોય, આ બાજુ અમરેલી હોય, ત્રણેય અડીને આવેલા જિલ્લાઓ છે, એકબીજાની સરહદ એકબીજાને અડેલી છે। ત્રણેય જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પાછલા 2 દિવસ અને આજનો દિવસ એમ કુલ 3 દિવસમાં વરસ્યો છે અને એના જ કારણે આટલું બધું પાણી શેત્રુંજી નદીના ઉપરવાસના ભાગમાં પણ એવો જ વરસાદ। આ ભાવનગરના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં શેત્રુંજી નદી પૂર્ણ ઉફાન ઉપર વહી રહી છે અને હજી પણ ડેમમાં પાણીની આવક ચાલુ છે। 1 લાખ ક્યુસેક કરતાં પણ વધુની આવક થઈ અને માત્ર 24 કલાકની અંદર ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો। ભાવનગર શહેરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને હજી પણ ભાવનગર પરથી ઘાટ ટળી નથી, કારણ કે હવામાન વિભાગનું કહેવું છે આવનારા 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ અહીંયા થઈ શકે છે। વલભીપુર તાલુકામાં સતત પડી રહેલા વરસાદને લઈને હાલ પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય બની છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે લીલીયો નદીના દ્રશ્ય છે કે આપ લીલીયો નદીની અંદર આપ જોઈ શકો છો કે ઘોડાપુર આવ્યું છે, જેના લીધે લોલિયાણા ગામ છે તે સામેની તરફ દેખાતું જે આ લોલિયાણા ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે। હાલ જે આ નવા ગામની પરિસ્થિતિની વાત કરીએ તો જે રીતે પાણીનો જે પ્રવાહ ચાલી રહ્યો છે, આપને એ પણ દ્રશ્ય દેખાડવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રવાહ છે તે ખૂબ જ વિકરાળ રીતે જે પસાર થતું હોય તેવું લાગી રહ્યું છે। હાલની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય છે। હાલ જે આ પરિસ્થિતિની અંદર વાત કરવાનો પ્રયત્ન કરશું તો અહીં આપણે આપણી સામે સ્થાનિક પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। વરસાદ કેવો છે? વરસાદ અમારે અત્યારે બહુ થઈ રહ્યો છે અને અત્યારે પાણી ગામનું ફરતું અંગે આવી રહ્યું છે। ગઈકાલથી ભાવનગર અને આસપાસના જિલ્લાઓની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે। આજે પણ વહેલી સવારથી આ વરસાદ શરૂ થયો છે। દ્રશ્યો તમને બતાવીશું। બાલ પંથક જેને કહેવાય છે કે ભાવનગરથી ધંધુકા તરફનો રસ્તો છે, જે વરસાદ વરસી રહ્યો છે અત્યાર સુધી લગભગ સવારમાં 2 કલાકની અંદર વલભીપુરની અંદર લગભગ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ, જ્યારે ઉમરાળામાં 4 ઇંચ વરસાદ માત્ર 2 કલાકની અંદર પડ્યો છે। બધી ગાડીઓ છે, પાણી ગરકાવ થઈ ગયો છે, પાણીનો કોઈ જગ્યાએ નિકાલ નથી। એકવાર આ રોડ લાઈનનું આ બધું છે, એકવાર આ બધી લાઈનો આમ ખોદેલી છે, એકવાર આ રોડની તકલીફ છે, બાકી આ પાણીનો ક્યાંય નિકાલ નથી, બાકી બધી આ તકલીફ છે। અત્યારે ગાડીઓ પડી હતી, વોશિંગ્ટનનું પાણી આવી ગયું એટલે ગાડીઓ નીકળી નહીં, ગાડી બુડી ગઈ। હવે ગાડીઓ કાઢવા મહેનત કરવી છે ક્રેન હાઇડ્રાથી, અને એટલા જ માટે આ આસપાસના જે જગ્યાઓ છે, રોડની બાજુમાં જે નીચાણવાળો વિસ્તાર છે એ વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો ભાવનગરથી ધંધુકાને જોડતો જે રોડ છે, જેમાં પીપળિયા પાસેનું જે નાનું રસ્તા પરનું જે ગન્નાળું છે, ત્યાં પાણી ભરાવાના કારણે રસ્તો છે તે બંધ કરવો પડ્યો છે। આજે દિવસભર આ જિલ્લો અને આસપાસના વિસ્તારની અંદર હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ વરસાદ વરસી શકે છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ।
ભાવનગર. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં સતત 2 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના લીધે તમામ નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે. હાલ આપને જે દ્રશ્ય દેખાડવાનો પ્રયત્ન કરીશ કે આ ઘેલો નદીના દ્રશ્ય છે કે જે વલભીપુર તાલુકામાંથી પસાર થાય છે. આ નદીની અંદર હાલ ઘોડાપૂર આવી ગયું છે, જેના લીધે આસપાસના તે તમામ ગામડાઓ છે તેને તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હાલ જે પરિસ્થિતિની વાત કરીએ તો આ નદીના કારણે હાલ જે 4 ગામડાઓ છે તે સંપર્ક વિહોણા બન્યા છે કે જેની અંદર નવાગામ, ખેટાટીંબી, દુધાધાર અને લોલિયા સહિતના જે ગામડાઓ છે તેને હાલ સંપર્ક વિહોણા જાહેર કરવામાં આવ્યા છે. હાલની જે પરિસ્થિતિની વાત કરીએ તો હાલ પણ વરસાદ છે તે અનધાર રીતે વરસી રહ્યો છે, જેના લીધે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકરાળ બનતી હોય તેવું લાગી રહ્યું છે. વલભીપુર ભાવનગર શહેરમાં નજીવા વરસાદે કહી શકાય કે મનપાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પોલ છે તે છતી કરી છે, કારણ કે કહી શકાય કે ભાવનગર શહેરમાં માત્ર 2 થી 2.5 જેટલો વરસાદ આવ્યો છે. આ વરસાદમાં કહી શકાય કે શહેરનો જે કુંભારવાડાનો જે વિસ્તાર છે, આ કુંભારવાડાના વિસ્તારમાં કહી શકાય કે ઘૂંટણ સમા જે પાણી છે તે ભરાયા છે અને તેના કારણે હાલ જે રસ્તાઓ છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે. અંદાજિત 70 લાખ રૂપિયાનો ખર્ચો છે તે મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરવામાં આવતો હોય છે અને તેના કારણે કહી શકાય કે જે રીતે રોડ રસ્તાઓ છે તેમાં પાણી ભરાવાની સમસ્યાઓ ન સર્જાય તેવા મનપાના જે અધિકારીઓ છે, શાસક પક્ષો છે, તેઓ દાવા કરતા હતા, પરંતુ આ દાવાઓ છે તે ખોટા સાબિત થયા છે. જે રીતે અહીંયા જે વાહન ચાલકો જે છે તે વરસતા વરસાદમાં પણ પાણી ભરાયેલા છે, તેના કારણે વાહનોમાં પાણીની અંદરથી પોતાના વાહનો છે તે પસાર કરવા માટે તેને મજબૂર બન્યા છે. અનેક વાહન ચાલકો છે જેમના વાહનો પણ બંધ થયા છે અને તેના